ભારતે ચીન માટે રોકાણના દરવાજા ખોલ્યા છે અને કેટલું યોગ્ય કહી શકાય? દુશ્મન કોણ? તો ચીન આપણો કટ્ટર દુશ્મન, પાકિસ્તાન આપણો કટ્ટર દુશ્મન, અમેરિકા ક્યારે આપણને સપોર્ટ ન કરે એવી વસ્તુ અમને શીખવાડવામાં આવતી. આપણે પાકિસ્તાનને ગાળો આપીએ પણ ચીન સામે બોલી શકતા નથી. અમેરિકા તમને કહે કે હવે તમે રશિયાથી 1 મહિના માટે ઓઇલ લઈ શકો છો, તમે ખુશ થઈ જાઓ છો. હુ ઇઝ અમેરિકા? હુ ઇઝ ટ્રમ્પ? પણ બધી વસ્તુ આપણે અમેરિકા સામે ગીરવે મૂકી છે. આપણું સ્વાભિમાન, આપણું દેશની ઇજ્જત, આપણા વડાપ્રધાનની ઇજ્જત, બધું આપણે ત્યાં ગીરવે મૂકી દીધી છે. પીએમ મોદી એ બેઠક કરી. આજે મને હસી આવી કે ભાઈ પીએમ મોદીએ શું પગલાં સંકટની વર સરકારે શું પગલાં લીધા, છપાયું છે, તમને હસી આવશે. તો કે ઉચ્ચ કક્ષાની સમિતિ બનાવાઈ આ પગલાંમાં આવે છે. પછી આવશ્યક ચીજ વસ્તુ ધારો લાગુ કરાયો. પછી 25 દિવસ પછી નવા એલપીજીનું બુકિંગ કરાશે. ઓટીપી અને બાયોમેટ્રિક અનિવાર્ય. એલપીજી ઉત્પાદન વધારવા આદેશ. પછી 28 તારીખે યુદ્ધ શરૂ થયું ત્યારે તમને ના સૂઝ્યું? સૂઝવું જોઈએ ને તમને કે ભાઈ અત્યારે જ બેઠક કરીએ, અત્યારે જ કરી, ભાઈ શું સ્થિતિ છે? એટલે તમે તો ત્યારે ફરતા હતા ઇઝરાયલ ને ક્યાં ને એ મજામાં હતા તમે. અને વડાપ્રધાન અને હરદીપસિંહ પુરી બંનેનું નામ એપિસ્ટીન ફાઇલમાં છે કે જો આટલું બધું કેસ હોવા છતાં જો અનિલ અંબાણીને પોલીસ પકડે અથવા ઈડી પકડે અથવા સીબીઆઈ પકડે અથવા જો કોઈ એજન્સી પકડે તો આ સરકાર પડી જશે. આ સરકાર એટલે નરેન્દ્ર મોદીની સરકાર પડી જશે. કેમ પડી જશે? કે એના મતલબ એની પાસે આટલું બધું મટીરિયલ્સ છે સરકારને પાડવા માટે. દસ્તાવેજો હશે, વિડીયો હશે, ઓડિયો હશે, જે બી હશે. આ દેશ કહેવાય છે ત્યારે ખૂબ અમૃતકાલમાં ચાલી રહ્યું છે. તમને દેશ વિશ્વગુરુ બની ગયું છે અને આ જન્મ અવિનાશી છે, એ આપણા ગુરુ છે. એટલે આ પ્રકારની વસ્તુ તો લોકોને ભોગવવાની જ કહેવાય. અને જે મોદી ભક્તો છે એમને કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર એવું તો છે નહીં, બધાને ભોગવવું પડશે. પણ આમાં બી આ લોકો શું કરશે કે ભાઈ રાષ્ટ્રવાદ, દેશની સામે સંકટ છે, ભારત માતા કી જય. ગુજરાતની વાત કરીએ તો વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. એક એરિયામાં કેટલા બધા મુદ્દા હોય છે કે ગટરના, પાણીના, રોડ રસ્તાઓના, પણ ધારાસભ્યને ક્રિકેટ મેચની ટિકિટ નહીં પડી છે કે મને ટિકિટ ના મળી. આટલી લાય કેમ છે મતલબ મેચ જોવાની? આપણને શરમ આવે છે આવા ધારાસભ્યો ઉપર, અને શરમ આવી જોઈએ. મને તો એ લોકો ઉપર દયા આવી છે જ્યાં વિસ્તારના ભાઈ પ્રતિનિધિત્વ કરતા હશે. ધરમપુરના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ. ધરમપુર એટલે આદિવાસી વિસ્તાર છે. કેટલું બધું ત્યાં તો ગ્રાન્ટ તમે વિચાર કરો, આદિવાસી વિસ્તારમાં હજી બી આવે છે કે જોડીમાં મહિલાઓને લઈ જાય છે, પ્રેગ્નન્ટ બીમાર થઈ જાય, ખાટલામાં લઈ જવું પડે, કુપોષણ છે, સ્કૂલો નથી. એ ભાઈને એ ના સૂઝ્યું. એટલે તું ઘેર બેસીને જોઈ લે ને ભઈલા. ભાઈ તારે ક્રિકેટ જો ત્યાં જઈને જોવાની ક્યાં જોવું છે? આરામથી ઘેર બેસીને જુઓ ને. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં. અમારી સાથે જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. હા, નમસ્તે નિરાલી. નમસ્તે સર. પહેલો પ્રશ્ન છે, ભારતે ચીન માટે રોકાણના દરવાજા ખોલ્યા છે અને કેટલું યોગ્ય કહી શકાય? જો ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ચીન આપણો ક્યારેય વિશ્વસનીય મિત્ર રહ્યો નથી. જ્યારે અમે 10માં ભણતા અને ભૂગોળ ને અર્થશાસ્ત્ર ને થોડું પોલિટિકલ સાયન્સ ભણતા તો અમને એવું શીખવાડવામાં આવતું હતું કે ચીન આપણો મિત્ર છે. ચીન આપણો મિત્ર છે એટલે નથી, ટૂંકમાં એવું કહેવામાં આવતું હતું. ચીન એટલે દુશ્મનીમાં આપણો મિત્ર છે એમ. રશિયા આપણો સાચો મિત્ર છે. ઈરાન, ગલ્ફ કન્ટ્રી છે, એ ઘણા બધા દેશો આપણા મિત્ર છે. કેનેડા જે છે એ આપણો પારંપરિક મિત્ર છે, કારણ કે પહેલો અણુનું જે મેઇન વસ્તુ એ આપી હતી આપણને, એ એણે આપી હતી આપણને. એવી રીતે સમજાવવામાં આવતું હતું. દુશ્મન કોણ? તો ચીન આપણો કટ્ટર દુશ્મન, પાકિસ્તાન આપણો કટ્ટર દુશ્મન, અમેરિકા ક્યારે આપણને સપોર્ટ ન કરે એવી વસ્તુ અમને શીખવાડવામાં આવતી. બાંગ્લાદેશ જે છે એ પણ આપણો મિત્ર હતો જ, કારણ કે આપણે બાંગ્લાદેશને જન્મ આપનાર આપણે જ લોકો હતા. સવાલ એ છે કે ચીને એક વખત નહીં અનેક વખત આપણને ચીટિંગ કર્યું છે અને આપણને નુકસાન કર્યું છે. નહેરુના સમયમાં જે યુદ્ધ થયું હતું એમાં આપણે હાર્યા અને ચીને આપણે આ જમીન દબાવી. એના પછી અત્યારે બી ગલવાનની વાત કરીએ કે વારંવાર જે વસ્તુ આવે છે, તમે નોર્થ ઇસ્ટમાં જતા રહો ત્યાં એના અનેક શહેરોના એણે નામ, અનેક ચોટીઓના નામ બદલી દીધું છે. યુદ્ધ આ થયું. ઓપરેશન સિંદૂરની જેને વાત કરી છે આપણે, એવું કહેવાય છે કે
પાછળ આખું ચીન જ હતું. ચીન જ તમામ વસ્તુ મદદ કરતું હતું. આપણે પાકિસ્તાનને ગાળો આપીએ પણ ચીન સામે બોલી શકતા નથી. ચીન સ્થિતિ એવી છે કે ચીન આપણા ત્યાં એક સામાન્ય કંગો છે ને ત્યાંથી લઈને ચીની વસ્તુ આપણા ત્યાં ભરાઈ ગઈ છે. લાઇટ, LED, આ તે ફલાણું ઢીકણું. પણ જ્યારે આપણે એમાં સ્વદેશી આવે એટલે આપણે LEDનું બહિષ્કાર કરીએ. ચીનનું LEDનું બહિષ્કાર કરો. ચીનનું LED આ ભક્તો જ ખરા ને એ નીકળી પડે ચીન. અત્યારે થોડા દિવસ પહેલાં એવું આવતું હતું કે સ્વદેશી સ્વદેશી સ્વદેશી. પછી આપણા વડાપ્રધાને કીધું ભાઈ પૈસો કાળો હોય કે ગોરો હોય મારા તો મતલબ નથી, મારા જે લોકો એના પરસેવાના પૈસા હોવા જોઈએ. એટલે ચીન માટે જો તમે રોકાણના દરવાજા ખોલો, કારણ કે જે છાપામાં છપાય એની વાત કરું કે નીતિગત નિર્ણય કર્યું છે, એમાં શું લખ્યું છે જો તમને કહું કે 2020માં ગલવાન ઘાટીના સંઘર્ષ બાદ સુરક્ષાના કારણોસર સરકારે ચીન, પાકિસ્તાન, ભૂટાન, નેપાળ, મ્યાનમાર તથા અફઘાનિસ્તાનથી આવનાર કોઈપણ રોકાણ માટે સરકારી મંજૂરી અનિવાર્ય કરી દીધી હતી. નવા સુધારા બાદ હવે કેટલાક ચુનિંદા ક્ષેત્રોમાં શરતો હોટાળા દેશોમાં રોકાણોને આસાન બનાવવામાં આવશે. આ સાથે કેબિનેટે 8.8 લાખ કરોડ રૂપિયા ખર્ચ સાથે જલજીવન મિશન 2.0ની મંજૂરી આપી દીધી છે એવી માહિતી તેઓએ આપી. સવાલ એ નથી, સવાલ એ છે કે કોઈ પણ દેશ જો આ કેવી રીતે, જેમ કે અદાણીની આખી ઘટના સામે આવી હતી કે કઈ રીતે બોગસ કંપનીઓ બનાવી અલગ અલગ દેશોમાં તેઓ રોકાણ કરે છે ને પછી પૈસા અહીંયા લેવામાં આવે છે. જો તમે આવી રીતે કરશો, મંજૂરી આપો કે ના આપો, સમજો મારે ચીનનું મને લાવવું હોય તો હું શું કરું? એક ઇન્ડિયન પાર્ટનર કોઈ ગોતી અને ચીનના કોઈ ઉદ્યોગોમાં એને પાર્ટનર બનાવે. પછી એ વ્યક્તિ પાછો અહીંયા આવે કારણ કે તો મૂળ ઇન્ડિયન છે. એ આવીને અહીંયા રોકાણ કરીને તમામ વસ્તુઓ કરે. એ ભારત સરકારે એને કઈ રીતે રોકવાની છે? એટલે આ ખૂબ મોટો જોખમ છે. એમાંય આપણે અત્યારે કહું 100 બિલિયનથી વધારાનું આયાત જે ત્યાંથી કરતા હોઈએ છીએ. ભલે આપણે ચીન જોડે ઝઘડીએ. એક વખત તો એસ જયશંકર જે આપણા વિદેશ મંત્રી છે એમણે એવું કીધું હતું કે ચીન આટલી મોટી અર્થતંત્ર છે તો શું આપણે એની જોડે બાદ ભીડીએ નુકસાની કરી લઈએ? એટલે ચીન આપણો ક્યારેય હિતેશી થવાનું નથી. અને હું તમને કહી દઉં કે છેલ્લા 2-3 વર્ષથી આ વસ્તુ ચાલતી હતી. નીતિ આયોગ અને જે સર્વે હતું, આર્થિક સર્વે, એની અંદર પણ કેટલીક જગ્યાએ લખવામાં આવ્યું હતું કે હવે ચીન પાસે આપણે રોકાણ કરવું જોઈએ. હવે સ્થિતિ આ કેમ આ ખોલવામાં આવ્યું છે એનું પણ એક રણનીતિક જવાબ હશે. જે રીતે આપણે અમેરિકાથી હેરાન છીએ, સીધી રીતે વાત કરીએ તો અમેરિકાથી હેરાન જ છીએ આપણે. જે નિર્ણય છે ત્યાં લે છે, એપસ્ટીન ફાઇલની વાત કરો કે બીજી ત્રીજી વાત કરો. એટલે જે રીતે અમેરિકાના ચુંગાલમાં આપણે ફસાઈ ગયા છે તો એ ચુંગાલમાંથી તમે કેવી રીતે દૂર કરો? આ પહેલાં જેવું છે કે આગે કૂવા પીછે ખાઈ. અમેરિકાના ચુંગાલમાંથી પોતે નીકળવા માટે તમે શું કર્યું? હવે ચીન માટે દરવાજો ખોલી દીધો છે. એ કંઈ આપણો હિતેશી નથી. તમે રશિયાનો કહો, રશિયા હજુ બી આપણો એક સ્ટ્રેટેજિક પાર્ટનર છે, પારંપરિક પાર્ટનર છે. અથવા બીજા કોઈ દેશો જે આપણા કેનેડા છે જેની જોડે આપણે દુશ્મની કરી લીધી. આવા તમામ દેશોને તમે ઇન્વાઇટ કરી શકો છો. બ્રિટેનને કે ઇંગ્લેન્ડને કે યુકેને તમે વાત કરી શકો છો. તમે એક વખત યુરોપીય કન્ટ્રી, હાલાકી એ તમામ કન્ટ્રી જે છે એ પોતાનો હિત પહેલાં જોશે. આપણે તો કન્ઝ્યુમર દેશ છીએ, તમે સમજો. પણ ચીન માટે દરવાજો ખોલવો એ આપણા અર્થતંત્ર માટે બી જોખમ છે. આપણે સમજો એ જ્યારે અહીંયા રોકશે પોતાના વસ્તુઓ, નાણાં રોકશે તો સ્વાભાવિક છે ત્યાંના વર્કરો અહીંયા કામ કરવા આવશે. તમને ખબર હોય તો જ્યારે આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતું હતું તેવું કહેવાય છે બધું ચીનથી બધું ડિઝાઇન થયું, ચીનના લોકોએ બનાવ્યું. કેટલાક જગ્યાએ તો ત્યાં ચીની જે એન્જિનિયર છે એના ફોટા પણ વાયરલ થયા હતા કે એ લોકોએ બનાવ્યું. તો સ્વાભાવિક છે જ્યારે એ લોકોની ટેકનોલોજી અહીંયા આવશે, તમામ વસ્તુ અહીંયા આવશે તો કબજો કરી લેશે. કારણ કે એ લોકો આપણાથી ભલે 6th જનરેશન આગળ છે. તમામ વસ્તુ એ ટેકનોલોજીમાં આપણા કરતાં આગળ છે. રિયર અર્થમાં એ લોકો આપણા કરતાં આગળ છે. એન્જિનિયરિંગમાં આપણા કરતાં આગળ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણા કરતાં આગળ છે. તમામ વસ્તુમાં એ લોકો આગળ છે. કારણ કે આ લોકો રિસર્ચમાં ખર્ચો કરે છે, એ લોકો એજ્યુકેશનમાં ખર્ચો કરે છે, એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચો કરે છે, એ લોકો હેલ્થમાં ખર્ચો કરે છે. આપણા ત્યાં એના બદલામાં 5% કે 7% પણ આપણે ખર્ચો કરતા નથી. સ્વાભાવિક છે એ જો પૈસા રોકશે અહીંયા આવીને તો સ્વાભાવિક છે તમારા ઇન્ડસ્ટ્રીનું શું? તમે તો એના હાથમાં જતા રહેશો. અને એ જ્યારે વસ્તુ કન્ઝ્યુમરની લાવશે તો સસ્તામાં લાવશે. આપણે જોયું છે ચાઇનીઝ વસ્તુ કહેવાય છે કે ચાઇનીઝ વસ્તુ માટે ચલે તો શામ તક નહીં તો ચાંદ તક આપણે કહેતા હોઈએ છીએ ને. પણ ભાજપ તો હંમેશા પાકિસ્તાન સાથે કમ્પેર કરે છે ને કે એમનાથી આપણે આગળ છીએ. રીઝન એ છે, જો એટલામાં રીઝન એ છે કે પાકિસ્તાન જોડે ક્યારેય આપણું કમ્પેરિઝન થાય એવું હતું જ નહીં. પણ એક હિન્દુ મુસ્લિમ જે ફેક્ટર છે એ ઊભું કરીને આ લોકોના મનમાં તમામ વસ્તુઓ ઊભી કરવામાં આવી છે. જ્યારે પણ વાત કરવામાં આવી તો કે તમે સાંભળી છે કે ચીનની કોઈ ક્રિકેટ ટીમ છે? કેમ?
કારણ કે એમને ખબર સ્પોર્ટ્સની વાત નથી, એ લોકો ફૂટબોલ રમે, સોકર રમે, બધું ઘણી બધું રમે, એ નથી રમતા. કેમ? એમને ખબર છે કે એ ક્રિકેટ વેસ્ટ ઓફ ટાઈમ છે. એ તમને બેટ બનાવીને આપશે, ત્યાંથી બોલ એના આવશે બનાવીને, ક્રિકેટના સ્ટેમ્પ, પેડ, આ તે ડ્રેસ બધું એ તમને સસ્તામાં બનાવી આપશે, પણ એની પોતાની કોઈ ક્રિકેટ ટીમ આખા દેશ માટે બનાવી આપે, ઝંડો બનાવીને આપે છે. વિચાર કરો, પણ એની કોઈ ટીમ નથી. એને ખબર છે કે એ વેસ્ટ ઓફ ટાઈમ છે. આપણે અહીંયા આપણે માનીએ છીએ જે ક્રિકેટરો છે એને આપણે ભગવાન બનાવી દઈએ છીએ. એ રમત છે, પણ મૂળ વસ્તુ એ છે, આપણે મુદ્દાથી ના ભટકીએ કે રોકાણ માટે જો તમે દરવાજા ખોલો છો તો પછી તમારા હાથમાંથી અર્થતંત્ર ભારતનું નીકળી જશે. તમારા હાથમાં કંઈ રહેશે નહીં. સસ્તામાં આવશે તમારા દુકાનો, તમે નાની નાની વસ્તુઓ, બધા ઉપર ચીનનો કબજો થઈ જાય. આમ તમે રમકડાથી માંડીને ફ્રાય પેનથી માંડીને તમામ વસ્તુ ચીનથી જ આવે છે. એક એક વસ્તુ ચીન બનાવીને તમને આપે છે, ખાલી તમારે વેચવાનું છે. જો એના હાથમાં એના આધારિત તમે થઈ જશો, પછી તમારું શું થશે? તમારું પોતાની ઇન્ડસ્ટ્રી શું થશે? MSME આપણે કહીએ છીએ એનું શું થશે? એમાં તમે ભંગાર ખેતી શું થશે? કારણ કે જો એનું રોકાણ આવશે તો ખેતીમાં બી એનું રોકાણ આવશે, બીજમાં બી રોકાણ આવશે, તમામ વસ્તુ. તમારું શું થશે? પછી ચીનનો જ કબજો થઈ જશે. એટલે એક જોખમ છે, એ સમજવું પડશે સરકારે. મને લાગે છે સરકારે સમજવું જશે, પણ કોઈ દબાણ હેઠળ કે કોઈ વસ્તુ હેઠળ એ લોકોને પૈસા જોઈએ છે, એટલા માટે આ તમામ પ્રકારનો નિર્ણય લીધો છે. હવે એલપીજીની વાત કરીએ તો એલપીજી મુદ્દે સરકાર એક્શનમાં આવી છે. એસ કેટેગરીમાં લાગુ કર્યું છે. એસમાં એવું છે કે જરૂરિયાતની વસ્તુથી વધારે તમે રાખી શકો નહીં. શું એ સરકારને ખબર નથી કે ઈરાન અને યુદ્ધ થશે તો આ પ્રકારની વસ્તુઓ થવાની છે? એની ચર્ચા થવા દેવામાં આવતી નથી સાહેબ. તમારી પાસે શું બેકઅપ પ્લાન હતું? 28 તારીખથી યુદ્ધ ચાલી રહ્યું છે, તમારી પાસે કોઈ તો બેકઅપ પ્લાન હશે ને, કે આપણા દેશમાં મોંઘવારી ન વધે, આપણી દેશમાં મુશ્કેલી ન પડે, શું કરવાનું? અમેરિકા તમને કહે કે હવે તમે રશિયાથી 1 મહિના માટે ઓઇલ લઈ શકો છો, તમે ખુશ થઈ જાઓ છો. હુ ઇઝ અમેરિકા? હુ ઇઝ ટ્રમ્પ? પણ બધી વસ્તુ આપણે અમેરિકા સામે ગીરવે મૂકી છે. આપણું સ્વાભિમાન, આપણું દેશની ઇજ્જત, આપણા વડાપ્રધાનની ઇજ્જત, બધું આપણે ત્યાં ગીરવે મૂકી દીધી છે. એટલે તમે જુઓ, એસમાં લાગુ કરવું પડે. પછી ઘરેલું એલપીજી સંકટ નિવારવા રિફાઇનરીનું ગેસનું ઉત્પાદન વધારવા આદેશ. એલપીજી સિલિન્ડર્સના સપ્લાયમાં કેટલાક સેક્ટર્સને અગ્રતા આપવામાં આવી. પછી લખ્યું છે કે એલપીજીની અછતથી ચેન્નઈ, બેંગલુરુ, મુંબઈમાં હોટલો ઠપ. ગુજરાતમાં બી આવી સ્થિતિ છે. આજે જ મેં વાંચ્યું કે ગુજરાતમાં પણ આવી સ્થિતિ છે. મને લાગે છે કે ગુજરાત સમાચારમાં છે. તમે વિચાર કરો, આ ગુજરાત સમાચારમાં છે આવી સ્થિતિ કે ઇન્ડસ્ટ્રી બાદ હવે હોટલ ઉદ્યોગ પર ગેસનું અછત સંકટ સર્જાયું છે. પછી સંભવિત ગેસ અછતને લીધે ધૂમ કાળાબજારી, કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 35 રૂપિયા પહોંચી ગયું છે. શું આ સરકારની જવાબદારી નથી? સપ્લાય ચેન છે પ્રોપર રહે. તમે કરી દીધું કે હવે 21 દિવસની હવે 25 દિવસ. કોઈના ઘરમાં 7-8 લોકો હોય, એ બનતું હોય, એના ઘરમાં એ કેવી રીતે મેનેજ કરશે? ઇન્ડક્શનના ભાવ વધી ગયા છે, જે કારણ કે એમને ખબર છે કે તમારા ઉપર સરકાર ઉપર લોકોને ભરોસો નથી, એટલે લોકો પોતાની જાતે બધી વ્યવસ્થા કરી. ભાઈ ગેસ પતી જાય તો શું કરવું? ઇન્ડક્શન તો રહે કમસે કમ. એટલે સરકારને તો સંસદમાં આની ચર્ચા થવામાં બી શું મુશ્કેલી પડી રહી છે. ના એકલા પીએમ મોદી એ બેઠક કરી. આજે મને હસી આવી કે ભાઈ પીએમ મોદીએ શું પગલાં સંકટ નિવારવા સરકારે શું પગલાં લીધા, એવું છપાયું છે, તમને હસી આવશે. તો કે ઉચ્ચ કક્ષાની સમિતિ બનાવાઈ આ પગલાંમાં આવે છે. પછી આવશ્યક ચીજ વસ્તુ ધારો લાગુ કરાયો. પછી 25 દિવસ પછી નવા એલપીજીનું બુકિંગ કરાશે. ઓટીપી અને બાયોમેટ્રિક અનિવાર્ય. એલપીજી ઉત્પાદન વધારવા આદેશ. પછી વડાપ્રધાને એલપીજી પુરવઠા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. ઇઝરાયલ, ઈરાન, યુનાઇટેડ સ્ટેટ વચ્ચે યુદ્ધના કારણે એલપીજીના પુરવઠા સંભવિત અસરને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં અછતને પહોંચી વળવા માટે પગલાં લેવાની વાત કરાઈ હતી. તમે વિચાર કરો, હજુ વાત કરાઈ છે. હજુ 28 તારીખે યુદ્ધ શરૂ થયું ત્યારે તમને ના સૂઝ્યું જોઈએ ને તમને કે અત્યારે જ બેઠક કરીએ, અત્યારે જ કરી, ભાઈ શું સ્થિતિ છે? એટલે તમે તો ત્યારે ફરતા હતા ઇઝરાયલ ને ક્યાં ને એ મજામાં હતા તમે. અને વડાપ્રધાન અને હરદીપસિંહ પુરી બંનેનું નામ એપિસ્ટીન ફાઇલમાં છે. અનિલ અંબાણીનું છે. એક જણા મને એવું કહેતા હતો, એક પત્રકાર દિલ્હી જોડે મેં વાત કરી અથવા મેં સાંભળ્યું છે, એક પત્રકાર ચર્ચા કરતા હતા કે જો
આટલું બધું કેસ હોવા છતાં જો અનિલ અંબાણીને પોલીસ પકડે અથવા ઈડી પકડે અથવા સીબીઆઈ પકડે અથવા કોઈ એજન્સી પકડે તો આ સરકાર પડી જશે. આ સરકાર એટલે નરેન્દ્ર મોદીની સરકાર પડી જશે. કેમ પડી જશે? કે એના મતલબ એની પાસે આટલું બધું મટીરિયલ્સ છે સરકારને પાડવા માટે. દસ્તાવેજો હશે, વિડીયો હશે, ઓડિયો હશે, જે બી હશે. એટલે કોઈ તો પુરાવા હશે ને, એમ તો એ પત્રકાર આવું કહેતા હશે ને. પ્રધાનમંત્રી ડરી રહ્યા છે, કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યા છે. ખબર નથી પડતી આપણને કે કાલે એટલે કે કાલે 10 તારીખ હતી ને, 10 તારીખે આ ભાઈ સાહેબ લોકો બેઠે છે કે આવો મળીને ઘરેમાં ચર્ચા કરી લઈએ હવે કે શું અછત છે, હવે એસમાં આપણે લગાડીએ, હવે આ કરીએ. એની પહેલા દિવસે તમે શું ઊંઘતા હતા? તમે શું કરતા હતા? તમને ના મનમાં સવાલ થાય ભાઈ આપણા ઘરમાં આજે પાણી નથી આવવાનું, કાલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ કોર્પોરેશન આપણને કહી દીધું, તો આપણે તાત્કાલિક શું કરીએ? જો આપણને ખબર પડે આપણા ઘરમાં વધારે તો ટેન્કરને ઓર્ડર કરી દઈએ, ભાઈ ટેન્કર પાણી આવી જાય, અથવા ભાઈ પાણી ઓછું વાપરો, એવું બધી કોઈ વ્યવસ્થા કરીએ. અથવા તો બે જણાને એવું કહીએ કે ભાઈ કોઈ બીજી વ્યવસ્થા કરો, તમે ક્યાંથી લાવી શકાય પાણી, એ વ્યવસ્થા કરો ને. કેવું કરીએ કે હવે કાલે કહી દીધું છે, આજે સવારે આપણે નિર્ણય કરીશું, હવે અછત થઈ રહી છે તો. એટલે આ દેશ કેવી કહેવાય ને, દેશ સુરક્ષિત હાથોમાં છે, તો આવી રીતે સુરક્ષિત હાથોમાં છે. છાપામાં હેડલાઇન બનાવી, સમિતિ બનાવી, બતાવો સરકારે નિર્ણય એક પગલામાં ગણાય સમિતિ બનાવી તો ઓટોમેટિક બનાવવાની જ હોય. પણ આ દેશ કહેવાય છે ત્યારે ખૂબ અમૃતકાલમાં ચાલી રહ્યું છે. તમને કહું, દેશ વિશ્વગુરુ બની ગયું છે અને અજન્મા અવિનાશી છે, એ આપણા ગુરુ છે. એટલે આ પ્રકારની વસ્તુ તો લોકોને ભોગવાની જ. કહેવાય છે ને કે મહાભારતમાં જ્યારે દ્રૌપદીના ચીરહરણ થતા હતા ને, ત્યારે દ્રૌપદીએ કીધું હતું, એટલે કહેવાય છે કે તમામ લોકો તો આનો દંડ ભોગશે જે લોકો આ કૃત્યમાં સામેલ છે, પણ એ તમામ લોકો પણ દંડ ભોગશે જે આ કૃત્યને જોઈને ચૂપ બેઠા છે. અન્યાયને જોઈને તમે ચૂપ બેઠો ને તો પણ તમે એટલા જ ગુનેગાર છો. આ દેશમાં એટલા જ લોકો છે જે લોકો કૃત્યમાં સામેલ છે, જે લોકોએ વોટ આપીને આમને પહોંચાડ્યા છે, એ લોકો તો ભોગવી જ રહ્યા છે. શું આ કૃત્ય સર્જાશે તો શું તમારા મારા જ ઘેર છે કે ના આ લોકો તો મોદીના વિરોધી છે કે મોદીના વિરોધમાં બોલે છે, હા લોકોને હારો 5000 આપો, એવું તો છે નહીં. અને જે મોદી ભક્તો છે એમને કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, એવું તો છે નહીં. બધાને ભોગવવું પડશે. પણ આમાં બી આ લોકો શું કરશે કે ભાઈ રાષ્ટ્રવાદ, દેશની સામે સંકટ છે, ભારત માતા કી જય, રાષ્ટ્રવાદ લાવી દેશે, એનું ચૂરન ચટાઈ દેશે બધાને, બધા મળીને લડીએ દેશના સંકટ સામે. એટલે તમે ઊભું કર્યું છે દેશ સામે સંકટ. દેશની સમજશે નહીં ને એ લોકો. અરે સમજશે. મેં તમને કીધું કે સમજશે નહીં એવા લોકો બી છે. મેં તમને નહોતું કીધું? આપણે ગયા હતા એપીએમસી, સાહેબ અમે બરબાદ થઈ જઈશું પણ વોટ તો મોદીને જ આપીશું. હા, મળ્યા હતા એવા ઘણા મળે છે ને સાહેબ. અમે 5000 રૂપિયા કિલો, જો 500 રૂપિયા કિલો લોટ થાય તો બી સાહેબ અમે મોદીને જ વોટ આપીશું. એક બેને કહ્યું હતું ને કે મારા હસબન્ડ મોદીને વોટ નહીં આપે તો હું નહીં રહું એના ઘરે. હા, તમે વિચાર કરો. એટલે આખી સ્થિતિ એવી છે. આપણે એવું કહેવા નહીં માંગતા, પણ ઠીક છે, હજુ ભોગવવાનું લખ્યું હશે લોકોને. ગુજરાતની વાત કરીએ તો વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. એક એરિયામાં કેટલા બધા મુદ્દા હોય છે કે ગટરના, પાણીના, રોડ રસ્તાઓના, પણ ધારાસભ્યને ક્રિકેટ મેચની ટિકિટ નહીં પડી છે કે મને ટિકિટ ના મળી. આટલી લાયક કેમ છે મતલબ મેચ જોવાની? જો મેં એવું હોય, હું તમને કહું વ્યક્તિગત, આ ધારાસભ્યને ખબર છે કે બીજું કંઈ કામ તો થવાનું નથી. સમજ્યા તમે? આપણે રોડના કંઈ કામો માંગીશું તો આપશે નહીં એ લોકો. ખેડૂતો માટે વળતરની કંઈ વાત કરીશું તો આપશે નહીં. ખેડૂતોની દેવા માફીની વાત કરીશું તો આપીશું નહીં. શહેરોમાં પ્રાથમિક સુવિધાઓ છે એ આપી શકતા નથી આપણે, બરાબર છે? તો આ જ માંગી લઈએ. વિચાર કરો, આ તો કેવું છે, ભારત જીતી ગઈ અથવા ટીમ ઇન્ડિયા જે છે આપણી પ્રાઇવેટ કંપની એ જીતી ગઈ. હારી ગઈ હોત તો એક વખત થયું હતું ને, તો કદાચ મોદીજીને પનોતી કહેતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પનોતી છે, ચાલુ થઈ ગયું હતું પણ સાબિત થઈ ગયું કે પનોતી નથી. એટલા માટે જ માંગે છે. આપણને શરમ આવે છે આવા ધારાસભ્યો ઉપર, અને શરમ આવી જોઈએ. મને તો એ લોકો ઉપર દયા આવી છે જ્યાં વિસ્તારના ભાઈ પ્રતિનિધિત્વ કરતા હશે. એ લોકોને ખ્યાલ બી નહીં હોય કે આવું પૂછ્યું હશે. મને એ જ દયા આવે છે કે તમે કેવા મૂર્ખાઓને તમે ચૂંટ્યા છે, કેવા મૂર્ખાઓને તમે ચૂંટ્યા છે કે ત્યાં જઈને ક્રિકેટની ટિકિટ માંગે છે. તમારા માટે ન તો સારું શુદ્ધ પાણી મળે એ માંગે છે, ન તો ગટર વ્યવસ્થા માંગે છે, તમારા વિસ્તારમાં ઘર સારું લોકોને મળે એ ન માંગે છે, તમારે વિસ્તારમાં એક સારી સ્કૂલ બને એ માંગ નથી કરતા, એક સારી કોલેજ આવે એ માંગ નથી કરતા, એક સારો ઉદ્યોગ આવે એ માંગ નથી કરતા. માંગ શું કરે છે? ટિકિટની માંગ કરે છે.
એમને પોતાની ટિકિટની માંગ કરીએ તો બી ચાલી જાય, પણ ક્રિકેટ ટીમની માંગ કરે છે. સાવ છુલ્લક કેવા વાહિયાત ધારાસભ્ય છે એની માનસિકતા. મને તો મેં તમને ના કીધું, એ વિસ્તારના જે લોકો છે એમની માનસિકતા ઉપર મને દયા આવે છે. કયો વિસ્તાર છે એ આપણે વાંચી લઈએ કયો વિસ્તાર છે, પણ આપણને એવું થઈ જાય મનમાં કે યાર શું છે એમ, તમે શેના માટે ત્યાં ગયા છો. જો લખ્યું છે, શું લખ્યું છે એમાં, મેચ થઈ એ લખ્યું છે કે ખુદ શાસક વેદના ઠેરવતા ગરમાયું હતું, પ્રજા રાખી પ્રજા મેચની ટિકિટ માંગે. લખ્યું નથી નામ એમને એમાં કંઈ. કેન્દ્રીય મંત્રીની મેચ નિહાળી હતી, ક્રિકેટરો થયું હતું. અને હા લખ્યું છે, લખ્યું ભાજપના ધારા અરવિંદ પટેલે કહ્યું કે મેચ જોવા જેવી હતી પણ ટિકિટ મળી નહીં. અરવિંદ પટેલ એટલે સાબરમતી મને લાગે છે. વિચાર કરો, ધરમપુરના હતા, ધરમપુરના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ. ધરમપુર એટલે આદિવાસી વિસ્તાર છે. કેટલું બધું ત્યાં તો ગ્રાન્ટ તમે વિચાર કરો, આદિવાસી વિસ્તારમાં હજી બી આવે છે કે જોડીમાં મહિલાઓને લઈ જાય છે, પ્રેગ્નન્ટ બીમાર થઈ જાય, ખાટલામાં લઈ જવું પડે, કુપોષણ છે, સ્કૂલો નથી. એ ભાઈને એ ના સૂજ્યું. એટલે તું ઘેર બેસીને જોઈ લે ને ભઈલા, ભાઈ તારે ક્રિકેટ જો ત્યાં જઈને જોવાની ક્યાં જોવું છે, આરામથી ઘેર બેસીને જુઓ ને. અને તારા વિસ્તારમાં મોટી સ્ક્રીન લગાય ને લોકો બી જુએ. તું તો ધારાસભ્ય છું. તમે કહેશો કેમ તું કહો છો, કારણ કે આવા ધારાસભ્ય માટે તમે તું તકારથી જ વાત કરી શકો. જેને એ ના પડી હોય કે પોતાના વિસ્તારમાં ગરીબાઈ કેટલી છે, પોતાના વિસ્તારમાં મુશ્કેલી કેટલી છે, એની ચિંતા ના હોય, એ ભાઈ ક્રિકેટની મેચની ટીમની વાત કરે કે અમને ક્રિકેટની મેચ આપો સાહેબ જેથી અમે જોવા જઈએ. શરમ નહીં આવતી હોય ને. અને એમને ખબર બી નહીં હોય કે આ હું કહીશ ને આજકાલે આ છપાઈ જશે. અને એના કરતાં વધારે મને તો પેલો રમતગમત મંત્રી છે, રમતગમત મંત્રી સાહેબ કે ભાઈ હા તમને આપીશું. રમતગમત મંત્રી એમને આપ્યું કે ભાઈ તમે ચિંતા ના કરતા અમે આપીશું. વિચાર તો કરો, શરમ આવે છે આપણને એવું ને કે ભાઈ તમે શું કરવા માંગો છો આ દેશમાં. તો જો એમાં સ્થિતિ એવી છે કે આ લોકોને સમજ નથી. તમને કહી દઉં એક વાત, મુશ્કેલી એટલી જ છે કે હવે તમારે લોકોને જાતે સમજવું પડશે એ વાત નિરાલી, કે તમે કયા ધારાસભ્યોને ચૂંટશો. શું એવા ધારાસભ્યોને ચૂંટશો જેને પોતાની ક્રિકેટ ટીમની ક્રિકેટ મેચની પડી છે, કે પછી એવા ધારાસભ્યોને તમે ચૂંટશો કે જે તમારા માટે કોઈ કામ કરે. મને નથી લાગતું કે આમાં કામ કરે. બીજી વાત, એ ધારાસભ્ય માંગ કરીને તાત્કાલિક સરકારે સ્વીકાર લીધી કે હા વાંધો નહીં આગલા વખતે કરીશું. પણ સરકારને એ ચિંતા નથી કે આદિવાસી વિસ્તારમાં આપણે સારો રસ્તો આપીએ, ત્યાં આરોગ્ય વ્યવસ્થા આપીએ, ત્યાં જોડીમાં ન લઈ જવું પડે એવી કોઈ વ્યવસ્થા આપીએ, સ્કૂલો આપીએ, કોઈ સારી રોજગારી મળે એવી વ્યવસ્થા આપીએ. એની તમે માંગ કરશો તો એ પૂરું નહીં કરી શકે સરકાર. એટલા માટે આવી નાની વસ્તુઓ અને વાહિયાત વસ્તુ કરાવતી હોય છે. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. ધન્યવાદ. આશા રાખીએ છીએ ગુજરાતમાં પણ લોકોને સભાનતા આવશે, કે ખ્યાલ આવશે. બિલકુલ. તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. ધન્યવાદ.